કેબલ બ્રિજ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે। કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તાએ બે ભાગમાં અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે। મોરબી દુર્ઘટનામાં પીડિત બાળકોના ભવિષ્યને લઈને કોર્ટે હવે ચિંતા વ્યક્ત કરી છે। તો મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। કેબલ બ્રિજ મામલે અત્યારે સુનાવણી શરૂ થઈ ગઈ છે। કોર્ટ કમિશનરની જે નિમણૂક કરવામાં આવી હતી તેમના દ્વારા કેટલીક બાબતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે 14 બાળકો એવા છે કે જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે, તેની ચિંતા હવે કરવી પડશે। તમામ વિગત સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનું હુકમ કર્યું। તમામ દીકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે આપ્યો છે મૌખિક આદેશ। તો આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। એક અહેવાલ જે કોર્ટ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેને બે ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ તો બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક બાળકો કે જેઓ અનાથ થયા છે અથવા તો જેમણે માતા કે પિતા કોઈને ગુમાવ્યા છે, તેમના ભવિષ્યને લઈને સવાલો સર્જાયા છે। સગીર બાળકી ભવિષ્યમાં ગમે ત્યારે લગ્ન કરે એ વિશે વિચાર કરી તેના ખર્ચને લઈને કોર્ટે ચિંતા હવે વ્યક્ત કરી છે। તો જે પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે, એક તરફ કોર્ટની સુનાવણી શરૂ છે, બીજી તરફ કેટલીક બાબતો કોર્ટ કમિશનર તરફથી કોર્ટની સમક્ષ મૂકવામાં આવી છે। અમારા સંવાદદાતા રોનક પુરી જાણકારી આપી રહ્યા છે। જી રોનક। બિલકુલ થી મોરબી જે બ્રિજ દુર્ઘટના થઈ હતી જેના કારણે 135 થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં અંતિમ સુનાવણી દરમિયાન કોર્ટે વિશેષ એક કોર્ટ કમિશનર છે તેમની નિમણૂક કરી હતી અને સ્થળ ઉપર જઈને જે પીડિતો છે તેમને થતી મુશ્કેલીઓ અને વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપવા માટે કોર્ટને કહ્યું હતું। ત્યારે આજે બે ભાગમાં કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તા દ્વારા જે અહેવાલ છે તે મૂકવામાં આવ્યો છે, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત પણ છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આજનો જે મુદ્દો છે હજુ પણ સુનાવણી ચાલી રહી છે, પરંતુ અત્યારે જે 1-2 વર્ષના બાળકો છે અથવા તો પછી સગીર વયની બાળકીઓ છે તેમને ભવિષ્યમાં જ્યારે લગ્ન થશે તે બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જો એ બાળકીના માતા પિતા જીવતા હોત તો ભવિષ્યમાં તેના લગ્નનો ખર્ચો તેના માતા પિતા જ ભોગવતા હોત, પરંતુ આજે કોઈક બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું છે તો તેમના જે લગ્નના ખર્ચની જવાબદારી પણ કોઈકે ઉપાડવી પડશે તે પ્રકારની જ્યારે દલીલ શરૂ કરવામાં આવી ત્યારે તમામ જે લગ્ન વિષયક બાબતો હતી તે મામલે પણ ચર્ચા થઈ અને કોર્ટ દ્વારા જે ઓરેવા કંપની છે જે તૂટેલો બ્રિજ છે તેનું સમારકામનું કામ કરતું હતું, સંચાલનનું કામ કરતું હતું, તેને નિર્દેશ આપવામાં આવ્યા છે। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આ જે કાર્ય છે તે કરવાનું રહેશે તે પ્રકારે પણ કોર્ટ દ્વારા અત્યારે મૌખિક નિર્દેશ છે તે આપવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કોર્ટનો હુકમ છે તે આજે સુનાવણી પૂરી થશે ત્યારબાદ આવશે, પરંતુ અત્યારે જે સુનાવણી ચાલી રહી છે તેમાં આ પ્રકારની દલીલો છે તે સતત આગળ વધી રહી છે। કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ઘટનામાં કુલ કેટલા બાળકો છે, તેમાં જાણકારી આપવામાં આવી હતી કે આ ઘટનામાં કુલ 21 બાળકો છે જે અનાથ થયા છે, જેમાં 14 બાળકો એવા છે જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે અને આ જે ભોગ બનનાર છે તેમાં 7 થી 8 છોકરીઓ છે તે પ્રકારની પણ માહિતી આપવામાં આવી હતી। એટલે કે જે 8 જેટલી છોકરીઓના આંખ અત્યારે સામે આવી રહ્યા છે તેમની તમામ લગ્નની જવાબદારી છે તે પણ ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમનો જે ભવિષ્યનો ભણતરનો ખર્ચ છે એ માત્ર ધોરણ 10 અથવા ધોરણ 12 સુધી નહીં, પરંતુ જો તેમને કોલેજ કરવી હોય, કોઈ પ્રોફેશનલ કોર્સ કરવા હોય તો તેનો પણ તમામ ખર્ચ છે તે ઓરેવાને ભોગવવા માટે અત્યારે જે મૌખિક નિર્દેશ છે તે આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જે પૈસા ચૂકવવામાં આવે છે તે કઈ રીતે જે અત્યારે સગીર વય છે તેને મળી શકે, તેનો લાભ મળી શકે અને તેમાં તે શું વધુ લાભ મળી શકે તેની જોગવાઈ થઈ શકે તે પ્રકારે અત્યારે દલીલો ચાલી રહી છે। સ્પષ્ટપણે આજની સુનાવણી પૂર્ણ થયા બાદ એક ચોક્કસ મેસેજ સામે આવી શકે કે જે દુર્ઘટના થઈ છે તેમાં આજની સુનાવણી દરમિયાન શું કોર્ટ દ્વારા મહત્વના નિર્દેશો છે તે કરવામાં આવી રહ્યા છે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ કારણ કે સુનાવણી હજુ પણ ચાલી રહી છે, પરંતુ મુખ્યત્વે ઓરેવા કંપનીને CSR હેઠળ આ તમામ ખર્ચ ઉઠાવવા માટેનો મૌખિક કોર્ટે હુકમ કર્યો છે।